बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। हेलो फ्रेंड्स, वेलकम टू एसएमबी हुनर। एसएमबी हुनर में आज आपने कोकोनट चटनी बनावता शीखीशुं। स्टेप 1, हाफ कप डालिया અને 1/4 कप सिंग आने अपने ड्राय रोस्ट करशुं 2 मिनिट्स माटे। नेक्स्ट अपने जे डालिया અને સિંગ રોસ્ટ કરી છે એમાં 1 કપ સૂકું નારિયેળનો ભૂકો એ એડ કરેલું છે। હવે આપણે આને મિક્સરમાં નાખીએ। સોલ્ટ ટુ ટેસ્ટ અને પાણી આપણે ધીરે ધીરે નાખશું અને આપણે આને ગ્રાઇન્ડ કરશું। स्टार्ट स्टॉप જ કરશો આપણે આમાં भी। આ આપનું બરાબર ગ્રાઇન્ડ થઈ ગયું છે। આપણાને એક વાત ધ્યાન રાખવાનું છે કે પાણી થોડું થોડું નાખવાનું છે, એક સાથે પાણી નહીં નાખી દઈએ। આ જો આ થિક કન્સિસ્ટન્સી હોવી જોઈએ। અગર આપને પતલું રાખવું હોય ચટણીને તો આ વધારે પાણી નાખી શકો છો। હવે આપણે આને એક બોલમાં લઈ લઈશું અને નેક્સ્ટ આપણે વઘાર કરશું। આપણે વઘાર કરવા માટે પેનમાં ઓઇલ લઈશું। હવે આમાં આપણે કોથમીર અને કારી પત્તા નાખી રહ્યા છે। સ્ટોક્ડ ઉડદ દાળ નાખી રહ્યા છે। સ્ટોક્ડ એન્ડ ડ્રાઈડ ઉડદ દાળ છે અને આપણે થોડી રાઈ નાખી રહ્યા છે। बराबर वघार कर लेशुं ने पछी डायरेक्ट आने अपने जे पीसेलू है खमण सिंग अने चना दाल सॉरी डालिया एमां नाखी देशुं। आ वघार अपने अपनी चटनी में नाखी देशुं। અને આપણે બરાબર મિક્સ કરી લઈશું। આ આપની કોકોનટ ચટણી રેડી છે। અગર આપને हमारा वीडियो पसंद आवे तो ज़रूर लाइक અને शेर करजो। ऑल्सो आप आ चटनी बनावो तो कमेंट बॉक्स में आपनो एक्सपीरियंस जरूर शेर करजो। शुक्रान।